નમસ્તે દોસ્તો, આજે આપણે જોઈશું ધન લગ્ન. ધન લગ્નમાં પહેલા ભાવમાં 9 નંબરની રાશિ ધનુ રાશિ, પહેલું સ્થાન લગ્નેશ સ્થાનેશને કારક. પહેલા સ્થાનમાં ગુરુ લગ્નેશ, સ્થાનેશ બી ગુરુ અને કારક પણ ગુરુ. લગ્નેશ બુધ શુક્ર હોય, ચંદ્ર ગુરુ 9મે આવે, શનિ 7મે ગોઠવાય તો બીજા ધંધામાંથી પછી જ્યોતિષી, પછી આગળ જતા ઘેલછા તરફ પણ આ જાતકો જાય. અગ્નિ તત્વ દ્વિસ્વભાવ રાશિનું આ લગ્ન છે. મીનમાં દ્વિસ્વભાવ અને તત્વ જળ ગણાય. અર્ધ જાનવર, અર્ધ માનવી, તાકેલું બાણ છૂટતું નથી, આવા પ્રતીકવાળું આ લગ્ન છે. ક્રૂર લગ્ન ગણાય. તીરની જેમ તેજ થાય, ગુસ્સે થાય, છંછેડાય, સતત કામ કરનારા આ જાતકો દુર્વાસા પણ બની શકે. ધંધામાં પ્રતિસ્પર્ધીને તોડવા ખોટ પણ કરશે. જીવનમાં વ્યવસ્થા શક્તિ ઓછી, વાતનું વતેસર કરે, કામને શીખવે. ગુરુ તરીકે પૂજાય. લાગણીમાં કે કોઈ પણ બાબતમાં પ્રમાણનો વિવેક નથી. ક્યારેક બીજાની હેરાનગતિથી આનંદ પામે, કોઈકને હોઠે આવેલી પ્યાલી ઢળી જાય, તેના સાક્ષી બને અને હરખાય. દાન આપે છે કે અપાવી દે છે, પણ પોતે યશ લે છે, ખુશી મનાવે. નાહવા બેસે તો દિવસમાં 3 વાર નાય. શનિ સંબંધી તો 2-3 દિવસ ન પણ નાય. ગમે ત્યારે સૂવે પણ 3:30 વાગે ઉઠી જાય ખરા. અહીં મિથુન કન્યા લગ્નનું બૌદ્ધિક પ્રમાણ શોધ્યું નહીં જડે. આ લગ્નમાં ઓછા જ્યોતિષીઓ મળશે તે પણ બીજા જ્યોતિષીના વખાણ ન સાંભળી શકે. જરૂર પડે માફી માંગી લે, માફ કરજો, ચા ઉગી નથી એમ કહી દે. ચાલવાના શોખીન તથા લાંબુ અંતર ચલાવી શકે. પસંદગીમાં મોટર કરતાં ઘોડાગાડી પસંદ કરશે. પ્રતિસ્પર્ધીઓને જબરી લડત આપે છે. બધા સ્ત્રોતો તૈયાર કરીને મોઢે રાખે. દ્વિતીય શનિ વ્યયેશ મંગળની વચ્ચે ગુરુનું લગ્ન હોય, ભગીરથ જેવી અખૂટ સાધના કરી શકે. ગંગાજી એક દિવસમાં ન પ્રગટે. બીજા સ્થાનમાં 10 નંબર રાશિ મકર રાશિ, જેનો માલિક શનિ અને કારક ગુરુ. બીજા સ્થાને લગ્નેશ, સ્થાનેશ અને કારક ગુરુ. ગુરુ, શનિ અને ગુરુ સાત્વિક હોવા છતાં ભાષા અને વર્તનથી કુટુંબમાં અકારા, અણબનાવથી છૂટા રહે. કુટુંબના સભ્યો દૂર રહેવા પ્રયત્ન કરે કે રાખે. ગુરુ શનિની બીજે યુતિ હોય તો પૈસા એકઠા કરે, દાન આપે તો ઓફિસમાંથી કે બીજેથી ઉઘરાવીને આપે. આથી નામના મળે. ગુરુ શનિની કેન્દ્ર કે ત્રિકોણમાં યુતિ સમાજવાદ સમજો.
ભાષા જીભે કાગડાએ ચાંચ મારેલી હોય તેમ અપશબ્દો બોલે. ગુરુ બનીને બેઠા હોય તો કહે કે ગુરુની ગારદીની નાળ છે. બીજે સૂર્ય હોય તો ખાસ કુટુંબના સભ્યો માટે શુભ કરવાની ભાવના અને સભ્યોને કામે ચડાવીને રાજી થાય. ખાય અને ખવડાવે. ઉપરાંત બહારગામથી ભેટો લાવીને લાયકાત મુજબ આપે. ત્રીજા સ્થાને કુંભ રાશિનો માલિક શનિ. ત્રીજા સ્થાને શનિ સ્થાનેશ. ત્રીજા સ્થાને લગ્નેશ ગુરુ, શનિ સ્થાનેશ અને કારક મંગળ. ભાઈ ભાંડું ભાઈઓથી સારું બને છે, મદદરૂપ પણ થાય, પણ ભાઈઓની ખોટ ધ્યાનમાં રાખીને તેને જાહેરમાં ઉતારી પાડે ખરા. સીધા પોતે નહીં પણ બીજા મારફતે ફટકો મરાવે કે પાછળથી પ્રચાર કરીને સિફતથી કપાવશે. પાડોશીઓ મધ્યમ સ્થિતિના હોય. કામ ચડે ત્યારે ખાસ ધ્યાન કરે. જૂના પાડોશી મળી જાય તો કહેશે, અરે કેમ છો, તમારું જ કામ હતું, એક મેળા પગ જોવાના છે, બાબાને કોલેજમાં કઈ લાઈન લેવાની જોઈ આપો, 2-4 કુંડલીઓ મૂકી દે. સામે મળ્યા કે તરત ચાંદલો. ભૂલ બતાવો કે કબૂલ કરે. કહે સારું કર્યું, તમે ધ્યાન દોર્યું, તમે માનો કે ભાઈ સુધરી ગયા, પણ શેઠની શિખામણ ઝાપા સુધી જેવી જ વાત છે. નાની મોટી મુસાફરીઓ ગમે અને કરે. ધંધાને કે ફરવાને બહાને પોતાની જાતને ભૂલવા મુસાફરી કરતા હોય છે. પરાક્રમો સફળ, પણ પરિણામ 35-38 વર્ષ પછી ઘણું. ચોથા સ્થાને મીન રાશિનો માલિક ગુરુ, લગ્નેશ ગુરુ, સ્થાનેશ પણ ગુરુ, ચંદ્ર બુધ મંગળ કારક. વિદ્યા વિલાસી બને. રીતસરનો અભ્યાસ ન હોય તો પણ વિદ્યામાં રસ લે. વિદ્વાનોનું સન્માન કરે. અહીં લગ્નેશ અને સુખેશ ગુરુ બને છે. માતા સારી, સાત્વિક, સારું સુખ, પણ મા માટે મીઠી તકરાર રાખે છે. મારી માએ બીજા ભાંડુઓ જેમ મને એટલા લાડ કર્યા. સ્ત્રી જાતક હશે તો કહેશે, મને વહેલી પરણાવી દીધી. મકાન જમીન સારા રાખે. ભાગ્યોદય સાથે સજાવટ વધે. બગીચો, ફુવારો, સારી શોભા કરી બધું વ્યવસ્થિત ગોઠવે છે. વાહન સુખ મળે. નાનું વાહન પસંદ નથી. બીજાને ખબર પડે કે શ્રીમાન કે શ્રીમતી આવી રહ્યા છે, મોટાઈની સાબિતી જેવા વાહનો હોય. આ ગુરુની પ્રકૃતિ છે. માનસિક ચિંતા રાખે છે. ઘર ઓફિસ ગમે તે રીતે અને તેથી અનિદ્રાની ફરિયાદ કરે. પાંચમા સ્થાને મેષ રાશિ, લગ્નેશ ગુરુ, સ્થાનેશ મંગળ અને કારક પણ ગુરુ. પૂર્વ પુણ્ય ખરું. પોતાના કે પિતાના પુણ્યથી ધંધો કે અન્ય લાભ મેળવે. જાતે પગભર થઈને ભાગ્યનો ઉદય કરે છે. 5 મે નીચનો શનિ યોગકારક બને છે. અહીં તૃતીય શનિ સ્થાનથી ત્રીજે એટલે કે 5મે રહીને 7મે જુએ, 11મે જુએ અને બીજે જુએ. દશાંતર દશામાં ઘણો લાભ આપે છે. સંતાનો સાથે વધુ આત્મીયતા નથી, વધુ સંતતિ નથી,
હોય તે પણ છૂટા રહેવા માંડે. જવાબદારી ખંખેરતા જાય. ગુરુ પ્રત્યે આદર રાખે. બહાર કરતાં અંદરથી વધુ માન હોય. પંચમેશ મંગળ છે, પણ વ્યયતનું લાંછન છે જ. આયા ડ્રાઈવર વગેરે નોકરો પર બાળકો ઉછેરવાનું સોંપે. પરિણામે બાળકો ઉચ્છખલ બને કે વ્યસની બને. પછી ચાલી જાય, ભાગી જાય, કદાચ પ્રેમ લગ્ન કરી લે, કંઈક પણ થાય. છઠ્ઠા સ્થાને વૃષભ રાશિ એટલે સ્થાને શુક્ર, લગ્નેશ ગુરુ, સ્થાને શુક્ર અને કારક મંગળ શનિ. દુશ્મનની જેમ વિરોધીની સામે બધા પ્રયોગો કરી શકે. સામ દામ ભેદ દંડથી મારણ તારણ વશીકરણ મોહન સ્તંભવન ઉચ્ચાટન વગેરેમાં ધ્યાન આપે અને તેમાં બીજા ગમે તેની પણ મદદ લેશે. નોકરોને ટપલા મારે. નોકરો કદાચ ટકે પણ પોતાને મોઢે તેના વખાણ કરી શકતા નથી. સારું કામ કરે છતાં જરા વાંકમાં રાખે. પછી વળી બીજા પ્રસંગે ભેટ આપે અને વાતને સરભર કરે. નોકરો ઘરનો કોઠાર વાપરે. મોસાળનું મોટું લેણું નથી. તબિયત સાચવે. મધ્યમ વયે ઝાડા થાય. શરૂથી કે વચ્ચેથી ઓછી વધતી કસરત કરે અથવા આળસુ થઈ જાય. કફ પ્રકૃતિ વધે. ગળું શરદી થાય. ચંદ્ર છઠ્ઠે હોય તો ઠીક નથી. શનિ ત્રીજે ખભામાં તકલીફ ઊભી કરે. જમણો ખભો ઉતરી જાય. ષષ્ઠે શુક્ર ચોથે આવે તો વધુ હેરાન કરે. વધુ વિલાસી બનતા રોગથી અશક્તિથી હેરાન થાય. જળ તત્વનો રોગ. માદક પદાર્થોનું સેવન કરવાની ટેવ પડે. સાતમા સ્થાને લગ્નેશ, સાતમા સ્થાને મિથુન રાશિ. મિથુન રાશિનો માલિક બુધ, સ્થાનેશ અને કારક શુક્ર ગુરુ. વાતમાં પત્નીને કંઈ સંભળાવે તો બીજે દિવસે સાડી કે ઘરેણું લાવી આપે. વિરોધ વિઘ્નો અણબનાવની જગા છે. પુરુષ જાતકને કારક શુક્રથી ફાવતું નથી. પત્ની ઘરનું બધું રાખે છે પણ સંતોષી નહીં. સામાજિક કાર્યોમાં પડેલા પતિની નામનામાં તેને રસ નથી, પણ પોતે કંઈ ગુમાવ્યું છે એમ માને છે. વિપરીત દશામાં પુરુષો સ્ત્રી પર કે સ્ત્રીઓ પુરુષ પર વેર લેવાની વૃત્તિ રાખતા દેખાય છે. આમ છતાં એક પત્નીવ્રત અને એક પતિવ્રતવાળા જાતકો અહીં મળશે. ચર્ચામાં જીવનસાથીને ઉતારી પાડે. વાસનાની ઈચ્છા દ્વિસ્વભાવ રાશિને કારણે ભરતી ઓઢ જેવી. ભાગીદારીમાં લાભ. મેનેજરને પણ સમય જતાં ભાગીદારી આપે. ગુરુ અને બુધને કારણે પ્રસંગ પડતા છૂટા પણ પડે. બીજા હરીફની જબરી પ્રગતિ સહન કરી શકતા નથી. સાતમું સ્થાન 10માંથી 10મું છે. ભાગીદારીના ધંધામાં વિકાસ માટે જબરી મહેનત લેનારા છે. આઠમા સ્થાને લગ્નેશ ગુરુ, સ્થાનેશ કર્ક રાશિ જેનો માલિક ચંદ્ર, સ્થાનેશ ચંદ્ર અને આઠમા સ્થાને કારક શનિ. ગુરુ ચંદ્ર અને શનિ. બુધ અને શુક્રની દશાઓ સારી નહીં જાય. 2, 7, 11 મારક સ્થાનો ગણાય. બીજું મધ્યમ, સાતમું મારક અને આઠમું ઘાતક બની શકે. ગુરુ લગ્નેશ, ચંદ્ર અષ્ટમેશ આ બંને ગ્રહો જો નબળા હોય તો 60ની આસપાસ જિંદગી અટકે. ચંદ્ર આઠમે, શનિ પહેલે, ગુરુ કેન્દ્રમાં તો 70-75 સુધી આવરદા જાય છે.
ચંદ્ર વિપરીત હોય તેનાથી કેન્દ્રમાં પાપ ગ્રહો આકસ્મિક અંત લાવે. જીવનના 3 તબક્કા આવે છે: શરૂ, મધ્યમ, અંત. સ્થિતિ નબળી આવે વળી સુધરે, ધન મળે, અચાનક જાય, નાની મોટી લોટરી લાગે, પાના રમવાના, ચંદ્ર શુભ હોય તો ત્યાં સુધી, જીતે, હારતા ગુસ્સે થાય ને વધુ રમે. રમતમાં પણ ખોટા જીતાડો તો રાજી થાય. 9મું સ્થાન, 9મા સ્થાને સિંહ રાશિ, જે સ્થાને સૂર્ય અને કારક સૂર્ય ગુરુ, એટલે લગ્નેશ ગુરુ સૂર્ય અને કારક સૂર્ય ગુરુ. સમયસર દેવ દર્શને મોટી મોટર લઈને પહોંચે. ધર્મ પરાયણ ધંધાવાળા જાતકો સારું કમાશે. ચંડી પાઠ કરવા કહો તો અઠવાડિયામાં મોઢે કરીને બોલે. જ્યોતિષમાં પણ અંધશ્રદ્ધા ધરાવે. ગુરુનો પોખરાજ પહેરી લેવા કહો તો પહેરી લેશે. કોઈ શંકા નહીં. ઘરમાંથી બહાર ચાલ્યા જવા ખાતર દેવ મંદિરે કલાક વહેલા જઈને બેસે. જળથી લેણું, મંદિર પાસે પાણીની વ્યવસ્થા કરે. વેપાર કરે, તકનો લાભ લે, વાત વાતમાં ફરી જાય. અહીં સૂર્ય ગુરુ અસ્તનો ન ગણો. પિતા નામાંકિત સજ્જન, ધાર્મિક, પ્રેરણા આપનાર. પિતા તરફથી નીતિ અને ન્યાયની ભેટ મળેલ છે. ભાગ્યના ઉદય અને જબરી મહેનત કરશે. પૈસા કરતાં ઓજસ વધુ મળે તેવી ભાવના રહેશે. ડૉક્ટર કીર્તિ માટે, દર્દી માટે ઉજાગરો કરશે. તેમજ વકીલનું કેસ જીત્યા પછી ફી આપજો એમ કહી દે. 10મું સ્થાન, 10મા સ્થાને કન્યા રાશિ, કન્યા રાશિનો માલિક બુધ, એટલે 10મા સ્થાને લગ્નેશ, સ્થાનેશ બુધ અને બીજા કારક સૂર્ય, બુધ, ગુરુ, શનિ. સરકારી કાયદામાંથી છટકું શોધે. ગમે તે રસ્તો સફળતાપૂર્વક કાઢે. વ્યાપારી સૂજ હોય, રાજકારણીઓને ખવડાવે, રમાડે, પાર્ટી આપે, ભેટ આપે, પેઢીમાંથી ડોનેશન આપે, પણ અંગત કશું ના આપે. આ જાતકોની સારી યાદદાસ્ત હોય છે. એક જ વખત મળ્યા હોય ને કામ પડે તો સામેથી બોલાવે અને તમને તમારું અહોભાગ્ય લાગે. કામો વધતા જાય અને પહોંચી ન શકે. એક પતાવે ત્યાં 2-3 તૈયાર થઈ જાય. હાથ નીચેનાને જસ ન આપે. નોકરોને વખાણને બદલે જૂતી આ મળે અને પરિણામો બદલાય. દાખલા તરીકે, ડ્રાઈવરને વધુ પગારનું પ્રલોભન આપીને બીજે બદલાવે. 2-3 મહિને કઢાવી મૂકે. રસ્તે રઝળતો મૂકી દે. નાની દુકાનથી શરૂ કરે અને ક્રમેથી વધારતા જાય. મુશ્કેલીમાં પણ નમતા નથી. લડત આપે છે અને તરફેણમાં, લાભમાં જીતે કે પતાવત કરે. વિરોધીઓને ત્યાં રેડ પડાવે ને ફોન કરે, ખરાબ થયું. ધંધાના પ્રતિસ્પર્ધીઓને હંફાવે. પિતા માટે વધુ માન, આદર, ડર. પિતાનો ફોટો પૂજે. સાધુ સંતોના અખાડામાં ભળતા નથી. 11મું સ્થાન, 11મા સ્થાને તુલા રાશિ, જેનો માલિક શુક્ર, 11મા સ્થાને લગ્નેશ ગુરુ, સ્થાનેશ શુક્ર અને કારક પણ ગુરુ. કારક પણ ગુરુ. મિત્રને ધંધામાં છૂટા પાડી ઝઘડ્યા હોય તો એ પ્રસંગે કઈ આપશે અને આભાર માનવાની જગા ન રહેવા દે. મિત્રથી ઝઘડો થાય તો બીજાને નામે વાતો પોતે વહેતી કરે. શેઠને કહે, જાગતો રહેજે,
ચોરને કહે ચોરી કર, ફોન કરે કે આમ સાંભળ્યું છે તું સંભાળજે, પણ ત્યારે બહુ સમય બચવાનો ન હોય. ગુરુને પણ પોલ જાણીને કહે આમ મેં સાંભળ્યું છે, કાનને દોષ છે, પણ હું કંઈ કહું એવો નથી. મિત્રો થાય છે પણ સમય બગાડનારા છે, ખુશામત ખોર થાય છે. પુરુષ જાતકો સ્ત્રી મિત્રોથી મુશ્કેલીમાં આવી જાય. આશા કંઈક રાખે મળે કંઈક. સ્ત્રીઓ પોતાનાથી નાની વયના મિત્ર સાથે ફરતા વાતોમાં ચર્ચાય છે. સંબંધી તોડી નાખે પણ ત્યારે મોડું વધુ થતું હોય છે, વાત રહી જાય. 12મું સ્થાન, 12મા સ્થાને વૃશ્ચિક રાશિ, તેનો સ્વામી મંગળ. એટલે 12મા સ્થાનમાં લગ્નેશ ગુરુ, સ્થાનેશ મંગળ અને કારક શનિ. લગ્નેશ બગડેલ તો બધું બગડેલ. બુધ બગડે તો 7મું સ્થાન બગડે. વૈરાગ્ય છતાં જીવન ઘસરડા જેવું થઈ જાય. પહેલે કે ચોથે ગુરુ મંગળ 5મે આનંદ મેળવે છે, માણે બીજાને આનંદ કરાવી શકે. મોક્ષ માટેની તન્મયતા નથી. જીવન સુખમાં જીવવાની ઈચ્છા હોય, મોક્ષ મળે તેમાં લાભ શું અને ખામી શું એમ વિચારે. ડ્રાઈવરને કહે અકસ્માત ન થાય તે જોજે છે, પણ થાય તો મોત આવે તે સારું. અપંગ થઈને જીવવું ગમતું નથી. તાવ આવે ને ટપ મરે એવું ગમે છે. પરાધીન અવસ્થા ગમતી નથી. જો કે જીવનમાં માંગ્યું બધું મળતું નથી. આજે આપણે અહીંયા સુધી રાખીશું. તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, ના ગમે તો ડિસલાઈક કરજો. નમસ્તે.